નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હોળી પહેલા ભેટ, ઓછું વીજળી બિલ, ઓછી લોનની જાહેરાત, રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। તો આવાસ યોજનાનો નવો નિયમ, 4 મોટા શૈક્ષણિક સમાચાર, ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, તો ખેડૂતોને 1130 રૂપિયા અને 1190 રૂપિયા, તો બીજી સફળ યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને મળશે 80,000 રૂપિયાની સહાય, આઈપીએલ, એટીએમ, બેંક અને ખેતી પર લાગશે ટેક્સ। તો સોના ચાંદીના ભાવને લઈને મોટા અહેવાલ, મહિલાઓ માટે મોટી જાહેરાત, ચૂંટણીના 5 મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રની અંદર સુધારાને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જે અંતર્ગત આધાર કાર્ડની અંદર, પાન કાર્ડની અંદર અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી ડોક્યુમેન્ટની અંદર જે જન્મ તારીખ હશે એ માન્ય ગણાશે નહીં। કોર્ટે કહ્યું છે કે ફક્ત જન્મના પ્રમાણપત્રની અંદર જે નોંધાયેલી જન્મ તારીખ હશે એ જ સાચી માનવામાં આવશે। હોસ્પિટલના રેકોર્ડની અંદર જન્મના પ્રમાણપત્રની અંદર જે મહત્વપૂર્ણ સાચી તારીખ હશે એ જ માન્ય ગણાશે। બીજા સરકારી કોઈ ડોક્યુમેન્ટની અંદર જન્મ તારીખ હશે એ માન્ય ગણવામાં નહીં આવે। હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જન્મના પ્રમાણપત્રને લઈને આપ્યો છે। ત્યાર પછી રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। મિત્રો, આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા મહિનાથી ઘણા બધા રાશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો મળતો નથી। આપને જણાવી દઈએ કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા NFSAના જે રાશન કાર્ડની જે સંખ્યા કરતાં 50% જ તુવેર દાળનો જથ્થો છે મિત્રો ગુજરાત સરકારને ફાળવવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વેપારીઓએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારને કે એમને પૂરેપૂરો જથ્થો છે મિત્રો ફાળવવામાં આવે। ત્યારે આ વખતે વેપારીઓની માંગ છે એ કેન્દ્ર સરકારે પૂરી કરી છે અને આ વખતે કેન્દ્ર સરકારે કહ્યું છે કે હવે 50%ના બદલે 90% તુવેર દાળનો જથ્થો છે એ વેપારીઓને ફાળવવામાં આવશે। એટલે કે મિત્રો હવે દર મહિને તુવેર દાળ છે રાશન કાર્ડની અંદર તમને મળી જશે। હાલમાં વેપારીઓએ કહ્યું છે કે 10% એવા લોકો છે કે જે અનાજ લેવા નથી આવતા, જેમના કારણે દરેક લોકો છે એમને હવે તુવેર દાળનું વિતરણ છે એ મળશે। મિત્રો, હાલ ફેબ્રુઆરી માસનું અનાજનું વિતરણ છે હાલમાં ઘણા બધા જિલ્લાની અંદર શરૂ છે, તો તમને પણ તુવેર દાળનો જથ્થો મળ્યો છે કે નથી મળ્યો, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો। કેન્દ્ર સરકાર દ્વારા આ મહિને 90% તુવેર દાળનો જથ્થો છે એ ફાળવવામાં આવ્યો છે। ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે 4 મોટા સમાચાર કે 27 ફેબ્રુઆરી 2025થી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને એની હોલ ટિકિટ તમે આજથી જ ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી બોર્ડની પરીક્ષાને લઈને તમારા મનમાં કોઈ મૂંઝવણ હોય તો તમારે કોઈ મદદ જોતી હોય તો સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર છે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે। 9909922648 નંબર પર તમે કોલ કરી અને તમારી દરેક મૂંઝવણ છે એ દૂર કરી શકો છો। ત્યાર પછી નાના બાળકો માટે પણ દ્વિતીય સત્રની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। ધોરણ 3થી લઈને 8ની અંદર પરીક્ષા છે મિત્રો 7 એપ્રિલથી શરૂ થશે અને 25 એપ્રિલ સુધી આ પરીક્ષા ચાલશે, એટલે કે 25 એપ્રિલ 2025 સુધી ચાલશે। ધોરણ 3થી લઈને 8ની પરીક્ષા છે એમના કાર્યક્રમ પણ રજૂ કરી દેવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ શૈક્ષણિક સમાચાર મળી રહ્યા છે। ત્યાર પછી મિત્રો વીજળી બિલને લઈને મહત્વપૂર્ણ સમાચાર, સરકારનો નવો નિર્ણય, એ અંતર્ગત આવશે ઓછું વીજળી બિલ। હવે સ્માર્ટ મીટર લગાડનાર લોકોને થશે મોટો ફાયદો। પ્રીપેડ સ્માર્ટ મીટર લગાડનાર લોકોને એનર્જી ચાર્જના બિલની અંદર 2%ની રાહત આપવામાં આવશે। એ અંતર્ગત તમારું વીજળી બિલ છે મિત્રો 5,000 રૂપિયા આવે છે તો એમની અંદર 100 રૂપિયાની રાહત છે મળશે। મિત્રો, આપને જણાવી દઈએ કે ગુજરાતની 4 સરકારી વીજ કંપનીઓ PGVCL, UGVCL, DGVCL, MGVCLના 130 કરોડથી પણ વધારે ગ્રાહકો છે એમને હવે ફાયદો થશે। બપોરે
11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી વીજળીનો તમે વપરાશ છે એના ઉપર યુનિટ આવે છે એના ચાર્જની અંદર યુનિટ દીઠ 25 પૈસાની રાહત આપવામાં આવશે એવી દરખાસ્ત કરવામાં આવી છે, જે અંતર્ગત આવનારા દિવસોની અંદર સ્માર્ટ પ્રીપેડ મીટર લગાડનાર લોકો છે એમને મોટો ફાયદો થશે, એમને એમનું વીજળી બિલ છે મિત્રો ઓછું આવી શકે છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને નવા નિયમો વર્ષ 2025 માટે। મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના 2 હેઠળ આર્થિક રીતે નબળા અને મધ્ય વર્ગના લોકો છે એમને હવેથી સમાવી લેવામાં આવશે। આપણે જણાવી દઈએ કે સરકારે આની અંદર નિયમોની અંદર ફેરફાર કર્યો છે। મિત્રો અત્યાર સુધી માતા પિતાને લાભ મળતો હતો, ત્યાર પછી એમના પુત્રને પણ આવાસ યોજનાનો લાભ મળતો હતો, પરંતુ એવું નહીં થાય। 2025 પછી જો માતા પિતાને લાભ મળી ગયો હશે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો, તો એમના પુત્રને લાભ મળશે નહીં। આપણે જણાવી દઈએ કે શહેરી વિસ્તારની અંદર લાભાર્થીઓને ઘર બનાવવા માટે 2,50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે। ગ્રામીણ વિસ્તારની અંદર 1,20,000 રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે આવી ગઈ છે ખુશખબર। ક્રિકેટ ચાહકો માટે IPL 18નું શેડ્યુલ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। 22 માર્ચ 2025 થી IPL છે મિત્રો શરૂ થશે અને 25 મેના રોજ એમની ફાઇનલ મેચ જોવા મળશે। મિત્રો આ રોમાંચક ટુર્નામેન્ટ છે 65 દિવસ સુધી ચાલશે। દેશના 13 અલગ અલગ ક્રિકેટના સ્ટેડિયમ છે ત્યાં હાલ ટોટલ 74 મેચો છે એ મિત્રો યોજાશે અને આ વખતે 12 ડબલ હેડર એટલે કે એક જ દિવસની અંદર 2 મેચો યોજાતી હોય એની એવી જ 12 મેચો યોજાવાની છે। બપોરની મેચ છે ભારતીય સમય અનુસાર 3:30 વાગે શરૂ થશે, જ્યારે સાંજની મેચો છે એ 7:30 વાગે શરૂ થશે। ક્રિકેટ ચાહકો માટે IPLનું નવું શેડ્યુલ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યાર પછી સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર। મિત્રો ગુજરાતની અંદર દેશની અંદર સોના ચાંદીના ભાવ છે સતત વધી રહ્યા છે, ત્યારે નિષ્ણાતો દ્વારા મોટા અહેવાલો આપવામાં આવ્યા છે। એમને કહ્યું છે કે હજી પણ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થશે। સોનું છે મિત્રો 90,000, ત્યાર પછી 93,000 અને ત્યાર પછી 1 લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તેવા અહેવાલો હાલ આપવામાં આવ્યા છે। ચાંદી પણ દિવાળી સુધીમાં મિત્રો હાલ 1,15,000 રૂપિયાની સપાટી સુધી પહોંચી શકે છે। આ સાથે નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે નવી જાણકારી। સોનાના આ ભાવ વધારે આવશે તો મિત્રો રોકાણ ન કરવું પડે તેવું પણ તેમણે જણાવ્યું છે। ડોલર સામે રૂપિયો છે મિત્રો નબળો પડવાના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિના કારણે સોનાના ભાવ છે મિત્રો સતત વધી રહ્યા છે। આજે અમદાવાદની અંદર 24 કેરેટ સોનાનો ભાવ છે મિત્રો હાલ ખાસ કરીને 8,700, જ્યારે મિત્રો 22 કેરેટ સોનાનો ભાવ છે મિત્રો હાલ 7,995 રૂપિયા હતો, જ્યારે ખાસ કરીને 18 કેરેટ સોનાની વાત કરીએ તો 6,525 રૂપિયા ભાવ હતો। આ સાથે 1 ગ્રામનો ભાવ 10 ગ્રામનો ભાવ તમે એના આધાર બેઝ ઉપર કાઢી શકો છો। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત સરકાર વર્ષ 2025માં જી સફળ યોજના છે એ મિત્રો શરૂ કરી છે। આ યોજના હેઠળ રાશન કાર્ડ પરિવારને 80,000 રૂપિયાની સહાય છે મિત્રો આપવામાં આવશે। મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અત્યોદય પરિવારોની અંદર આજીવિકામાં વધારો કરવા માટે એમને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે, ખાસ કરીને મહિલાઓને સક્ષમ બનાવવા માટે વર્ષ 2025માં જી સફળ એટલે કે ગુજરાત સ્કીમ ફોર અત્યોદય ફેમિલી ફોર ઓર્ગેનિકલ લાઇવહુડ નામની યોજના છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો આ યોજના હેઠળ સરકાર દ્વારા આવનારા 5 વર્ષની અંદર 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 જેટલા અત્યોદયના જે રાશન કાર્ડ ધારકો છે એટલે કે પરિવારો છે એમને લાભ મળવા પાત્ર રહેશે। આ યોજનાના અમલીકરણ માટે પાત્રતા ધરાવતા કાર્ડ ધારકો છે એમાંથી સૌથી ગરીબ પરિવારો અને એમની ઓળખ કરવામાં આવશે। એટલે કે ગુજરાતની અંદર જેટલા અત્યોદય યોજના હેઠળ કાર્ડ ધારકો છે એમાંથી પણ ગરીબ છે એવા લોકોની ઓળખ કરવામાં આવશે। ત્યાર પછી એમના આવકના સ્ત્રોત છે જોવામાં આવશે, ત્યાર પછી એ લોકોને આર્થિક સહાય આપવામાં આવશે અને એમને આવકના નવા સ્ત્રોત છે એ પણ હવે ઊભા કરવા માટે સરકાર દ્વારા સહાય છે મિત્રો આપવામાં આવશે। આજીવિકાના નિર્માણના ભાગરૂપી પરિવારને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું
અનુદાન છે મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે. નાણાકીય સહાય આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે પરિવારોને બેંકો, બચત, ધિરાણ અને વીમાઓની સેવાઓ સાથે પણ જોડવામાં આવશે. મિત્રો ગુજરાતની અંદર અંત્યોદય યોજના હેઠળ જે ફેમિલી પાસે કાર્ડ છે એ આ યોજના અંતર્ગત મિત્રો લાભ લઈ શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને ખાસ કરીને મિત્રો જે વ્યક્તિ ગરીબ છે એમની ઓળખ કરવામાં આવશે અને એ વ્યક્તિના પાછળ, એ પરિવાર પાછળ ગુજરાત સરકાર દ્વારા 80,000 રૂપિયાની રકમ છે એ વાપરવામાં આવશે. આવનારા 5 વર્ષની અંદર રાજ્ય સરકાર દ્વારા 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 જેટલા અંત્યોદયના રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા 5 વર્ષની અંદર જી સફળ યોજનાનો લાભ છે મળવા પાત્ર રહેશે. ગુજરાત સરકારે, ગુજરાતના મુખ્યમંત્રીએ જી સફળ યોજનાની સૌથી મોટી જાહેરાત છે મિત્રો આજે કરી છે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર. ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી છે સૌથી મોટી જાહેરાત. ગુજરાત રાજ્યની અંદર ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. વર્ષ 2024 અને 25 માટે ગુજરાત સરકાર દ્વારા ચણાનો ટેકાના ભાવ છે મિત્રો 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણના ભાવ 1,130 રૂપિયા અને રાયડા માટે ખાસ કે મિત્રો 5,950 પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણ દીઠ 1,190 રૂપિયા ટેકાનો ભાવ છે જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે મિત્રો તમારી પાસે પણ ચણા અને રાયડા જેવા પાકો પડેલા છે, તમે સરકાર દ્વારા ટેકાના એટલે કે આ ભાવ છે 1,130 રૂપિયા અને 1,190 રૂપિયા મેળવવા માગો છો તો વહેલી તકે અરજી કરી દેજો. આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 18 થી લઈને મિત્રો કહી શકાય કે 3જા મહિનાની 9 તારીખ સુધી તમારા ગામમાંથી જ તમે અરજી છે કરી શકો છો. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વિવિધ ખરીદ કેન્દ્રો ઉપરથી રાયડાની ખરીદી છે એ મિત્રો 14 માર્ચ 2025ના રોજથી કરવામાં આવશે. તમારી પાસે પણ ચણા અને રાયડા જેવા પાકો છે એમને તમે ટેકાના ભાવે વેચાણ કરવા માગો છો તો સારા ભાવ છે તમને મળવા પાત્ર રહેશે. વહેલી તકે તમે નોંધણી છે કરાવી દેજો. સરકાર દ્વારા ચણાની અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તુવેર દાળની પણ ખરીદી કરવામાં આવશે. તુવેર દાળની ખરીદીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો એટીએમને લઈને મોટા સમાચાર. એટીએમના ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો કરવામાં આવ્યા છે. મિત્રો આજ મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ પણ બદલાઈ ગયો છે. હવે મેટ્રો શહેરના લોકો મહિનામાં 3 વખત એટીએમમાંથી પૈસા છે મિત્રો ફ્રીમાં ઉપાડી શકે છે. આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 25 રૂપિયાનો ચાર્જ છે એ મિત્રો વસૂલવામાં આવશે અને આ ચાર્જ છે મિત્રો અગાઉ 20 રૂપિયા વસૂલવામાં આવતો હતો, એટલે કે આજથી જ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત જો તમે બીજા એટીએમમાંથી પૈસા ઉપાડશો તો તમારે ચાર્જ છે મિત્રો 30 રૂપિયા ચૂકવવો પડશે, એટલે કે ચાર્જની અંદર 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો તમારી પાસે જે એટીએમ છે એ તમે બ્રાન્ચમાંથી એ જ એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ઓછા ચાર્જ દેવા પડશે. બાકી બીજી કંપનીના એટીએમમાંથી, બીજી બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડો છો તો તમારે વધારે ચાર્જ છે ચૂકવવો પડશે. આમ મિત્રો નોન મેટ્રો શહેરની અંદર પણ આ મર્યાદા છે મિત્રો 5 રૂપિયા વધારવામાં આવી છે. તો એટીએમના નિયમોને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મહિનાની અંદર તમે 3 વખત ફ્રીમાં પૈસા ઉપાડી શકો છો. ત્યાર પછી એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ચાર્જ છે તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો બેંકને લઈને, બેંકમાંથી તમે લોન લીધી છે તો લોનને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. મિત્રો હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડાનો લાભ છે સીધો ગ્રાહકોને મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરની અંદર ઘટાડો કર્યા બાદ હવે હોમ લોન સહિતના વ્યાજદરની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગુજરાતની અંદર અને દેશની અંદર 6 રાષ્ટ્રીયકૃત બેંકો છે એમને વ્યાજદરની અંદર ઘટાડો કર્યો છે અને આ ઘટાડાના કારણે જો તમે લોન લીધી છે તો તમારે હવે હપ્તો ઓછો આવશે. લોન ધારકોને મોટી રાહત મળશે. મિત્રો 6 બેંકોના નામ તમને જણાવી દઈએ તો કેનેરા બેંક છે જેમને 9.25% ઘટાડીને 9% વ્યાજદર કર્યો છે. પંજાબ નેશનલ બેંક છે તેમને પણ 9.25%થી ઘટાડીને 9% વ્યાજ કરી દીધો છે. યુનિયન
બેંકની વાત કરીએ તો યુનિયન બેંકે 9.25% ઘટાડીને 9%, જ્યારે બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 9.35%થી ઘટાડીને 9.10% વ્યાજ દર કર્યો છે. બેંક ઓફ બરોડાની વાત કરીએ તો મિત્રો એમને પણ ખાસ કરીને 8.90%નો વ્યાજદર કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અગાઉ તેજ પ્રાઇમ લેન્ડિંગની રેટની અંદર 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે. તો મિત્રો આ ઘટાડો છે એમના દર 12 ફેબ્રુઆરી 2025થી લાગુ કરવામાં આવ્યા છે. તો મિત્રો તમે પણ હોમ લોન લીધી હોય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 5 વર્ષ પછી રેપો રેટની અંદર એમના બેઝિક પોઈન્ટની અંદર ઘટાડો કર્યો છે. એમના કારણે જો તમે હોમ લોન લીધી છે અથવા તો બીજી કોઈ લોન લીધી છે તો તમારે હવે હપ્તો છે એ ઓછો આવશે. મહત્વપૂર્ણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો નિર્ણય, જેના કારણે 6 રાષ્ટ્રીયકૃત બેંકો છે એ વ્યાજ દરની અંદર ઘટાડો કર્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો હોળી પહેલા મળશે ભેટ. સરકાર હોળીના તહેવાર પહેલા મોંઘવારી ભથ્થું છે એ વધારી શકે છે. આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરી શકે છે. ડીએમાં આ વધારો છે મિત્રો 1 જાન્યુઆરી 2025થી લાગુ કરી દેવામાં આવ્યો છે. સરકાર વર્ષમાં 2 વખત ડીએમાં હાલ વધારો કરે છે, 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ. એ અંતર્ગત માર્ચ મહિનાની અંદર હોળી છે ને હોળી પહેલાં ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર છે મોટી જાહેરાત કરી શકે છે અને મોંઘવારી ભથ્થું છે એ વધારી શકે છે. તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓએ હોળી પહેલાં મોટી ભેટ મળવાની છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સંસદની અંદર વર્ષ 2025 અને 26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને બજેટની અંદર આવકવેરા ધારા 1961ને રિપ્લેસ કરવા માટે મિત્રો ખાસ કરીને જોગવાઈ કરવામાં આવી હતી. આ અંતર્ગત મિત્રો શહેરી વિસ્તારની અંદર ખેતીની જમીન જે વ્યક્તિ ભાડે આપે છે અને ભાડું વસૂલ કરે છે તો એ ભાડાની રકમ ઉપર વેરો પત્ર રહેશે, એટલે કે વેરાપત્ર રહેશે અને મિત્રો તમારે ઇન્કમ ટેક્સ છે ભરવો પડશે. એની અંદર પણ મુક્તિ છે મિત્રો આપવામાં નહીં આવે. મહત્વનું છે કે ખેતીની આવકને વેરામુક્ત તરીકે ચાલુ રખાશે, પરંતુ ખેતીની પ્રકૃતિને લગતા દસ્તાવેજોની વધુ ચકાસણી કરવામાં આવશે. ત્યાર પછી જે પણ શહેરી વિસ્તારની અંદર રહેતા ખેડૂતો પોતાની જમીન છે એ ભાડા કરાર આધારિત આપશે, એની પણ આવક હશે, એ પણ આવક છે મિત્રો વેરાપાત્ર રહેશે. એના ટેક્સ છે એ તમારે ભરવા પડશે. મિત્રો નવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. એ અંતર્ગત ઇન્કમ ટેક્સ બિલ છે મિત્રો 2025ની અંદર જોગવાઈ કરવામાં આવી છે, જે અંતર્ગત શહેરી વિસ્તારમાં ખેડૂતો છે એમને પણ હવે ભાડાની અંદર જમીન આપવામાં આવશે. પછી આવક થતી હશે એ આવકનો ટેક્સ ભરવો પડશે. ત્યાર પછી મિત્રો ગુજરાતની મહિલાઓ માટે ખૂબ જ કામના સમાચાર. મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે 181 અભિયમ મહિલા હેલ્પલાઇન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાને લઈને સરકારે તાજેતરમાં મોટી જાહેરાત કરી છે. 181 અભિયમ એપ છે મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે. સ્માર્ટફોન યુઝરો એટલે કે મહિલાઓ માટે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. તમે પ્લે સ્ટોર ઉપરથી આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી શકો છો અને એ એપ્લિકેશનને તમારા ફોનની અંદર રાખી અને એમાં તમારે ડેટા છે એ સેવ કરી દેજો, એટલે કે તમારી ઓળખ એમાં એડ કરી દેજો, રજિસ્ટર કરી દેજો. ત્યાર પછી તમારે જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે એપ્લિકેશનમાંથી કોલ કરશો ત્યારે તમારી સેવા એ લોકેશનને આધારે, તમારા સ્થળને આધારે વધારે છે એ મિત્રો સેવા એટલે કે મહિલા પોલીસ છે તમારા સ્થળ ઉપર પહોંચી જશે. તમારે ત્યારે કોલ કરીને દરેક વિગત આપવાની જરૂર નહીં પડે. ઝડપી રેસ્ક્યુ છે એ પણ મિત્રો થશે. અને મિત્રો તમે બસ એક કોલ કરો અને તમારા લોકેશન ઉપર પહોંચી જશે મહિલા પોલીસ. આપ સૌ જાણો છો કે મહિલાઓને કંઈ પણ જરૂર હોય તો 181 અંતર્ગત PCRનું વાહન છે આવશે અને આ મહિલાને જોતી ખાસ મિત્રો અને મહિલાને જોતી હોય એ દરેક મદદ છે સરકાર દ્વારા આપવામાં આવશે, જેની અંદર ખાસ કરીને મહિલા પોલીસ જ હોય છે અને મહિલાના દરેક ડેટાને પણ ગુપ્ત રાખવામાં આવે છે અને ખૂબ જ કડક કાર્યવાહી થતી હોય છે. એટલા માટે તમે પણ આ એપ્લિકેશન તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરી લેજો. જો કોઈ મહિલા છે એ પરેશાન થતી હોય અને કોઈ વ્યક્તિ સામે ફરિયાદ કરવાની હોય તો તમે મદદ માગી શકો છો. ઘરેલું હિંસા થતું હોય, સાથે સાથે મિત્રો
હેરાનગતિ થતી હોય અથવા તો કોઈ ગંભીર પરિસ્થિતિની અંદર પણ મહિલા હોય તો એમને સહાય છે મિત્રો હવે 181 કોલ ઉપર તમે કોલ કરશો નંબર ઉપર તો તમારી નજીક જ્યાં પણ PCR વાહન હશે એ તમારા સ્થળ ઉપર પહોંચી જશે. ટેલિફોનિક કાઉન્સિલિંગ અને કાનૂની માર્ગદર્શન અંતર્ગત તમને આપવામાં આવશે. આ સાથે મહિલાઓ માટે 181 અભિયમ એપ્સ છે એ મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે. તમે ગુજરાત સરકાર પાસેથી મુશ્કેલીના સમયમાં લાભ છે સહાય છે એ લઈ શકો છો. ત્યાર પછી ચૂંટણી લક્ષી 5 મોટા સમાચાર ઉપર નજર કરી લે તો આજે ગુજરાતની અંદર એક મહાનગરપાલિકાની 66 નગરપાલિકાની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં 62થી વધારે એવી નગરપાલિકા છે કે જેમની અંદર ભાજપે કબજો કર્યો, જ્યારે ભાજપની જીત થઈ છે. ગુજરાતમાં ફરી એક વખત કોંગ્રેસનો સફાયો થયો છે. ત્યાર પછી આગળ જોઈએ તો દિલ્હીની અંદર પણ વિધાનસભાની ચૂંટણી છે પૂરી થઈ ગઈ છે, ત્યાં પણ ભાજપને બહુમતી મળી છે અને દિલ્હીના નવા સીએમ છે જાહેર થવાના છે. દિલ્હીમાં ગુરુવારે નવા સીએમની જાહેરાત થશે. શપથ ગ્રહણની વિધિ છે એ પણ ગુરુવારે થશે, એની માટેની તૈયારીઓ છે મિત્રો ચાલી રહેલી છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર કાલથી વિધાનસભાનું સત્ર એટલે કે મિત્રો 19 ફેબ્રુઆરી 2025ના રોજથી શરૂ થશે. એટલે મિત્રો આજ રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે ગુજરાતનું બજેટ પણ રજૂ કરશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના શહેરો છે એ હવે ચમકશે. વિકાસના કામો માટે સરકારે તિજોરી ખોલી છે. એક જ દિવસની અંદર 538 કરોડ રૂપિયાના જન સુખાકારીના કામો છે એમને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલા માટે મિત્રો નવી નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે એની અંદર ચૂંટણી થઈ છે, જેમાં ભાજપની સરકાર બની છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો લોકો માટે મોટા કામના સમાચાર, કામની મોટી ભેટ મળશે. ત્યાર પછી હવે મિત્રો આજે છેલ્લે સૌથી મોટા ખેડૂત સમાચાર, જેમની અંદર સૌથી પહેલાં મગફળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતમાં આ વર્ષે મગફળીના ટેકાના ભાવ છે એ મિત્રો રેકોર્ડ બ્રેક ખરીદી છે સરકાર દ્વારા કરવામાં આવી છે અને હવે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી છે બંધ કરી દેવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો PM આવાસ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવશે. આ સાથે મિત્રો 24 તારીખે તમારા બેંક ખાતામાં 2000 રૂપિયા છે જમા થઈ જશે. સરકાર દ્વારા PM કિસાન યોજનાનો હપ્તાની ઓફિશિયલી તારીખ છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ચણા છે, રાયડાની ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે અને ગુજરાતના જે પણ મિત્રો ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ કરવા માગે છે એ વહેલી તકે નોંધણી કરી દેજો, એટલે કે ફોર્મ ભરી દેજો. તમારા ગામમાંથી જ તમે ફોર્મ ભરી શકો છો. આજથી જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે, ગુજરાતની અંદર શરૂ થઈ ગઈ છે ચણા અને રાયડાના ટેકાના ભાવની ખરીદી માટે. ત્યાર પછી આગળ જોઈએ તો 20 ફેબ્રુઆરી છે મિત્રો છેલ્લી તારીખ છે. મિત્રો ગુજરાતની અંદર તુવેર દાળને તમે ટેકાના ભાવે વેચાણ કરી શકો છો. સરકાર દ્વારા ટેકાના ભાવ છે મિત્રો 1510 રૂપિયા જાહેર કરી દેવામાં આવ્યા છે. એમને લઈને પણ સૌથી મોટા સમાચાર, એમની પણ હજીની પ્રક્રિયા છે ગુજરાતમાં ચાલુ છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો હાલ ત્યાર પછી આગળ જોઈએ ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડની અંદર નવા ઘઉંની આવકો શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિ છે મિત્રો 650થી લઈને 700 રૂપિયાની વચ્ચે ઘઉંના ભાવો છે મિત્રો ખેડૂતોને મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો આજે કપાસનો ઊંચો ભાવ છે મિત્રો 1551 રૂપિયા બોલાયો છે, જ્યારે એવરેજ ભાવો થોડા ઓછા છે. 1420 રૂપિયાની સપાટીએ કપાસનો ભાવ છે ખેડૂતોને મળી રહ્યો છે. ખાસ મિત્રો આવનારા દિવસોની અંદર કપાસનો ખૂબ જ ભાવ છે વધી શકે એવા અહેવાલો મળી રહ્યા નથી. ગુજરાતની અંદર દેશની અંદર કપાસનું ઉત્પાદન ઓછું થયું છે, પરંતુ વિદેશની અંદર અમેરિકા છે, બ્રાઝિલ છે એવા દેશોની અંદર કપાસનું ઉત્પાદન આ વર્ષે વધુ થયું છે, જેના કારણે ભાવ છે મિત્રો કપાસના આ વર્ષે વધુ જોવા નથી મળ્યા. ત્યાર પછી આગળ જોઈએ તો આજે તુવેરની અંદર 1560 રૂપિયા ઊંચા ભાવ બોલાયા હતા, જ્યારે એવરેજ ભાવો છે એ મિત્રો હાલ 1430 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યા છે. તમારી પાસે પણ તુવેર દાળ હોય તો તમે 1510 રૂપિયાના ભાવે ટેકાના ભાવે વેચાણ કરી શકો છો. તો વહેલી તકે તમે અરજી છે કરાવી દેજો, કેમ કે માર્કેટની અંદર તુવેરનો ભાવ છે એ ગયા વર્ષ કરતાં આ વર્ષે ઓછો છે. ગયા વર્ષે 2200-2300 રૂપિયા સુધી ભાવ રહ્યો હતો, ટેકાનો ભાવ 1400 રૂપિયા આજુબાજુ હતો, પરંતુ આ વખતે ભાવો છે એ મિત્રો 1400 રૂપિયાની સપાટીએ અને સરકાર દ્વારા ટેકાના ભાવે 1510 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે તમારી પાસે સારી ક્વોલિટીની તુવેર હોય
અને 1510 રૂપિયામાં તમે તે વેચવા માગો છો તો વહેલી તકે ટેકાના ભાવે અરજી છે કરી દેજો. ત્યાર પછી આગળ જોઈએ તો છેલ્લા અઠવાડિયા કરતાં પણ આ અઠવાડિયે લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવની અંદર નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો આ અઠવાડિયું શરૂ થઈ ગયું છે. સોમવાર મંગળવાર પણ જતા રહ્યા છે, બુધવાર પણ જતો રહ્યો છે અને લાલ ડુંગળીની ઊંચી બજાર મહુવાની અંદર 555 રૂપિયા નોંધાઈ હતી, એટલે કે ભાવ છે મિત્રો ઘટ્યો છે. લાલ ડુંગળીના ભાવમાં 625 રૂપિયાના ભાવો જોવા મળ્યા હતા, પરંતુ આજે ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. સફેદ ડુંગળીની અંદર પણ આજે ભાવ છે મિત્રો થોડો ઘટ્યો છે. એવરેજ ભાવ છે મિત્રો હાલ એ પણ ઘટ્યા છે. હજુ પણ માર્કેટ છે સુધરી શકે છે, કેમ કે શનિ રવિવારનો સ્ટોક વધારે હતો, જેના કારણે થોડીક નરમાઈનો ભાવ છે લાલ અને સફેદ ડુંગળીની અંદર જોવા મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો લસણની બજારમાં પણ જંગી આવકો થઈ છે. જંગી આવકો વચ્ચે અથડાતા ભાવો જોવા મળી રહ્યા છે, પરંતુ માંગ યથાવત છે, જેના કારણે લસણના ભાવ છે એ પણ મિત્રો 1500 રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ઉર્જા માર્કેટિંગ યાર્ડની અંદર પણ ઊંચા ભાવો છે એ મિત્રો 1460 રૂપિયા નોંધાયા છે, જ્યારે એવરેજ ભાવો છે એ પણ મિત્રો ખાસ કરીને 4000 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યા છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો કે હાલ ઉર્જા માર્કેટિંગ યાર્ડમાં બીજા માર્કેટની અંદર પણ ઝીરુના ભાવ છે ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કાળા તલની અંદર પણ ખાસ કરીને 5300 રૂપિયાની સપાટીએ ભાવ છે જોવા મળી રહ્યો છે અને મિત્રો તલની અંદર 2300 રૂપિયાની સપાટીએ ભાવ રહ્યો છે. એવરેજ ભાવો છે પણ મિત્રો 100 થી લઈને 150 રૂપિયા ઓછા જોવા મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો ખેડૂતોના ખાતામાં સરકાર જમા કરશે 1 લાખ રૂપિયા. જાણો કેવી રીતે તમને મળશે આ યોજનાનો લાભ. ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સતત અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેના ઉદ્દેશ્ય અંતર્ગત નાના ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ જ કારણ છે કે દેશના ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને માત્ર સુધેલા પાકના બિયારણો જ નહીં આપવામાં આવે, પરંતુ ખાતામાં ચોક્કસ રકમ છે એ પણ મિત્રો જમા કરી દેવામાં આવશે. પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર પણ અત્યારે મળી રહેલા જોવા મળી રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી પણ મફત બીજ યોજના સુધી આવી યોજનાઓનો લાખો કરોડો ખેડૂતો લાભ લઈ રહ્યા છે, પરંતુ હવે ખેડૂતો માટે વધુ એક મોટી યોજના શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ખેડૂતોના ખાતામાં નાની રકમ નહીં પરંતુ 1 લાખ રૂપિયા જમા થશે. આવો જાણીએ કે શું આ રકમ છે અને કેવી રીતે લાભ મળશે. ખેડૂતોના ખાતામાં 1 લાખ રૂપિયા આવશે. રાજસ્થાન સરકાર ખેડૂતો માટે એક ખાસ યોજના લાવી છે. વાસ્તવમાં આ યોજના કરતાં વધુ સ્પર્ધા છે. રાજ્ય સરકારે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં ખેડૂતોને 1 લાખ રૂપિયાનું ઇનામ આપી શકે. તમને જણાવી દઈએ કે સરકાર રાસાયણિક ખાતરો અને જંતુનાશકથી મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા માટે આવી નવી યોજનાઓ છે લાવતી હોય છે. તો મિત્રો જે રીતે રાજસ્થાન સરકારે ખેડૂતો માટે ખાસ કરીને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એ માટે રકમ છે 1 લાખ રૂપિયાની છે, તો ગુજરાતમાં પણ આવી યોજના શરૂ થવી જોઈએ. ગુજરાતના ખેડૂતો પણ જો આ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે તો ગુજરાતના ખેડૂતોને પણ મિત્રો આ રકમ છે એ મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો કે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે ખુશખબર, 50% સહાય મળશે. ગુજરાતના ખેડૂતો માટે વધુ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 5000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય, મહત્તમ ખાસ મિત્રો 3.89 કરોડ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જો ખેડૂતોને ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી તરીકે સહાય મળશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 50 કરોડની ખાસ મિત્રો રકમ છે ફાળવવામાં આવશે. સાથે સાથે મિત્રો જો વધુ નજર કરી લઈએ તો આ યોજના અંતર્ગત કે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને પણ મોટી જાહેરાત નાણામંત્રીએ ખાસ મિત્રો બજેટ અંતર્ગત જાહેરાત કરી કે જે નિર્મલા સીતારમણે કહ્યું કે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને ખેડૂતોને ઓછા વ્યાજે લોન મળશે. આ શોર્ટ ટાઈમ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે મદદરૂપ છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને 4%ના દરે 3 લાખ રૂપિયાની લોન પહેલાં મળતી હતી. હવે આ લોનની મર્યાદા છે વધારવામાં આવી છે. હવે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની ખેતી માટે લોન છે કેસીસી યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે.